નમસ્કાર, ડોક્ટર હાજર છે કાર્યક્રમ સાથે. હું છું ફાલ્ગુની. અત્યારે કોરોના જેવી મહામારી, ખાસ કરીને ડોક્ટર પાસેથી માર્ગદર્શન મેળવવું જરૂરી બની રહ્યું છે અને આ સમયે ડોક્ટર તરફથી યોગ્ય માર્ગદર્શન પણ આપવામાં આવી રહ્યું છે. મંતવ્યનું સતત પ્રયત્ન કરી રહ્યું છે કે તમામ જાણકારી આપના સુધી પહોંચાડવામાં આવે અને માર્ગદર્શન આપને પૂરતું મળી રહે. કોઈ પણ પ્રકારનો ભય રાખવાની જરૂર નથી, માત્ર સાવચેતીની જરૂરિયાત તમામ વખતે મંતવ્ય ન્યૂઝની અપીલ પણ રહી છે. આ સાથે જ અત્યારે પણ ડોક્ટર જોડાયા છે આપણી સાથે, ડોક્ટર કલ્પેશ પંચાલ, જેઓ ફેફસા રોગ નિષ્ણાંત છે. ડોક્ટર, આપનું સ્વાગત છે. સૌ પ્રથમ તો ડોક્ટર, કોરોના વાયરસ શું છે અને તેનાથી કઈ રીતે બચી શકાય તે જણાવશો. કોરોના વાયરસ એક પ્રકારની ચેપી બીમારી છે, જે એક વાયરલ ઇન્ફેક્શન છે. જે રીતે ઇન્ફ્લુએન્ઝા છે એ રીતનો એક કોરોના વાયરસનું ઇન્ફેક્શન છે. આ કોરોના વાયરસ એક પ્રકાર છે જે બહુ જ વધારે સિરિયસ પ્રકારનો ટાઈપ છે, જેના કારણે ઇન્ફેક્શન બહુ ઝડપથી ફેલાય છે. પહેલા બી કોરોના વાયરસના ઇન્ફેક્શન્સ થયેલા છે. અત્યારનો જે કોરોના વાયરસનો પ્રકાર છે એક SARS-CoV-2 નામનો કોરોના વાયરસ છે, જેના શરૂઆતમાં લક્ષણો બહુ ઓછા હોય છે અને જેમ જેમ બીમારી આગળ વધે એમ લક્ષણો ફેફસાને બીજાના શરીરના બીજા અંગોને અસર કરે છે. બિલકુલ ડોક્ટર, આ તો થઈ કોરોના વાયરસની વાત, પરંતુ આ સમયગાળા દરમિયાન ફેફસાના રોગો ધરાવતા દર્દીઓએ કયા પ્રકારની સાવચેતી રાખવી જોઈએ? કોરોના વાયરસ મુખ્યત્વે ફેફસાને અસર કરે છે, એટલે જેટલા બી ફેફસાના રોગોથી પીડિત દર્દીઓ છે એમના મનમાં પ્રશ્ન થાય છે કે અમને કોરોના વાયરસનું ઇન્ફેક્શન થઈ શકે કે નહીં. એટલા માટે જ નિયમિત ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. પર્સનલી ડૉક્ટરને આપણે ના મળી શકીએ તો ટેલિફોનિક કન્સલ્ટેશન કરીને બી આપણે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. અમુક લક્ષણો એવા છે જેમ કે તાવ આવવો, ખાંસી આવવી, નાકમાંથી પાણી છીકો આવવી, શ્વાસ ચડવો, આ બધા લક્ષણો કોરોના વાયરસ સિવાયની બીજી ઘણી બધી બીમારીઓમાં બી જોવા મળે છે. એટલે બંનેનું ડિફરન્સ કરવું બહુ જરૂરી છે અને એના માટે પ્રોપર પેશન્ટની ક્લિનિકલ હિસ્ટ્રી ઇમ્પોર્ટન્ટ છે કે પેશન્ટ ક્યાં રહે છે, કયા વિસ્તારમાંથી બતાવવા આવે છે, ત્યાં પેશન્ટ કયા ઝોનમાં રહે છે, એની આજુબાજુના વિસ્તારમાં કોને કોને કોરોનાનું ઇન્ફેક્શન છે, એના પરથી આપણે નક્કી કરી શકીએ કે આ દર્દીને કોરોના વાયરસના લક્ષણો છે કે નથી. અને જો ડાઉટ લાગે આપણને તો આપણે કોરોના વાયરસનો ટેસ્ટ કરાવી શકીએ અને એના પરથી આપણે નક્કી કરી શકીએ કે દર્દીને કોરોના વાયરસનું ઇન્ફેક્શન છે કે નહીં. જી બિલકુલ, જે પ્રમાણે ડોક્ટર માર્ગદર્શન આપી રહ્યા છે, આપ પણ આ કાર્યક્રમમાં જોડાઈ શકો છો. આપને કોરોના વાયરસને લઈને કોઈ પણ પ્રકારના મૂંઝવતા પ્રશ્નો હોય તો આપ સીધું જ ડોક્ટર પાસેથી માર્ગદર્શન મેળવી શકો છો. આગળ વાત કરીએ ડોક્ટર, આપે જે પ્રમાણે જણાવ્યું કે કોરોના વાયરસની સૌથી વધુ અસર ફેફસા પર થાય છે, ત્યારે જો કોઈ દર્દી પોઝિટિવ આવ્યો હોય કોરોના વાયરસના સંપર્કમાં અને ત્યારબાદ ફેફસામાં કયા પ્રકારની ઇફેક્ટ થતી હોય છે? શરૂઆતમાં કોઈ બી દર્દીને કોરોના વાયરસનો ચેપ લાગે છે તો એ બે પ્રકારના દર્દીઓ હોય છે. એક હોય છે એસિમ્પ્ટોમેટિક અને એક હોય છે સિમ્પ્ટોમેટિક. એટલે જે લોકો કોરોના વાયરસના દર્દીઓની ટ્રીટમેન્ટ સાથે સંકળાયેલા લોકો છે, જેમ કે હેલ્થ કેર વર્કર્સ છે, કે આપણી જે પોલીસ ફોર્સ છે, કે જેટલો બી સપોર્ટિંગ સ્ટાફ છે, કે જે લોકો કોરોના વાયરસના ઇન્ફેક્શન સામે સમાજને સેવા આપી રહ્યા છે, એવા લોકોને કોરોના વાયરસનું ઇન્ફેક્શન લાગવાનું જોખમ સૌથી વધારે હોય છે. અને એમાં એસિમ્પ્ટોમેટિક કેસ હોય છે, એ શરૂઆતના 5 થી 7 દિવસ સુધી એસિમ્પ્ટોમેટિક ઇન્ફેક્શન રહેતું હોય છે. પછી એ ધીમે ધીમે ફેફસાને અસર કરે છે. જ્યારે ફેફસાને અસર કરે છે ત્યારે ફેફસાની જે સૂક્ષ્મ શ્વાસ નળીઓ હોય છે એને ડેમેજ કરે છે અને ત્યાં પાણીનો ભરાવ થાય છે, જેના કારણે દર્દીને શ્વાસ લેવામાં તકલીફ થાય છે અને ઓક્સિજનનું પ્રમાણ ઘટી જાય છે. જી બિલકુલ, એક કોલર પણ જોડાયા છે અમદાવાદથી. આપનો સવાલ જણાવશો? જી સર, મારે એમ પૂછવું છે કે મારી પુત્રી 15 વર્ષની છે અને એને અસ્થમા છે. અત્યારે સવાર સાંજ પંપ લે છે. અત્યારે અમે એને ઘરમાં રાખીએ છીએ, પણ જયારે સ્કૂલ કે ક્લાસીસ ને બધું શરૂ થશે તો કાયમ તો ઘરમાં નહીં થાય, તો મારે કઈ રીતે સાવચેતી રાખવી એની? બરાબર, બહુ સારો પ્રશ્ન છે. અસ્થમા એ ફેફસાની બીમારી છે. અસ્થમામાં છે ને સિમ્ટમ્સ ચડ ઉતર રહ્યા કરે છે, એટલે કોઈ સિઝનમાં સિમ્ટમ્સ વધારે બી હોય, કોઈ સિઝનમાં સિમ્ટમ્સ ઓછા બી હોય. પર્ટિક્યુલરલી અત્યારે મે ગરમીનો ટાઈમ છે એટલે અસ્થમાના દર્દીઓને સિમ્ટમ્સ અત્યારે ઓછા હોય છે, પણ જ્યારે વર્ષા ઋતુ કે એવા પોલનની સિઝન ચાલુ થાય
જ્યારે કોઈને એલર્જીનું પ્રમાણ વધારે હોય એવા દર્દીઓને અસ્થમાના લક્ષણો વધી શકે છે. તો એવા સમયમાં આપણે અત્યારના જે સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્કના પ્રિવેન્ટિવ મેજર્સ આપણે લઈ રહ્યા છીએ એ મેજર આપણે ત્યારે બી લેવા જોઈએ. અને સાથે મુખ્યત્વે આપણે અસ્થમાની જે રૂટીન મેડિસિન્સ છે, ડૉક્ટરે જે આપણને પ્રિસ્ક્રાઇબ કરીને આપેલી પંપ છે એ પંપની દવા ચાલુ રાખવી જોઈએ અને બંધ કરવાની જરૂર નથી. એવું વિચારવાની જરૂર નથી કે પંપની દવા લેવાથી કોરોના વાયરસનું ઇન્ફેક્શન જલ્દી લાગી શકે છે. એટલે નિયમિત દવા લેવી જરૂરી છે. જ્યારે બી આપણને સિમ્ટમ્સમાં વધઘટ દેખાય ત્યારે તરત જ ડૉક્ટરની કન્સલ્ટ કરવી જરૂરી છે. જી બિલકુલ. અન્ય એક કોલર પણ જોડાયા છે જૂનાગઢથી. આપનો સવાલ જણાવશો? એના માટે શું કાળજી રાખવી? આપનો સવાલ ફરી જણાવશો? એ ડાયાબિટીસ ને બીપી નો પેશન્ટ છો. જી. એના માટે શું કાળજી રાખવી? કોઈ બી પેશન્ટ કે જેમની ઉંમર 60 કે 65 વર્ષથી વધારે છે અને જેમને ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ વગેરેની તકલીફ છે એવા દર્દીઓને રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે. એટલે એવા લોકોએ ભીડભાડવાળી જગ્યાઓને ટાળવી જોઈએ. પ્રોપર હેન્ડ વોશિંગ ટેકનિક જે છે, જે દિવસમાં 6 થી 7 વખત આપણે આલ્કોહોલ બેઝ સાબુથી હેન્ડ વોશિંગ કરવા જોઈએ. જ્યારે બી આપણે કોઈ જીવન જરૂરિયાતની વસ્તુ માટે ઘરની બહાર નીકળીએ ત્યારે અવશ્ય માસ્કનો ઉપયોગ કરવો જોઈએ. પ્લસ આપણા જે ફિઝિશિયન ડૉક્ટર છે જેને આપણે રૂટીન કન્સલ્ટ કરીએ છીએ એમને આપણે ટેલિફોનિક કન્સલ્ટ કરીને માર્ગદર્શન લેવું જોઈએ. જી બિલકુલ. અન્ય એક કોલર પણ જોડાયા છે સુરતથી. આપનો સવાલ જણાવશો? હું નાનુભાઈ હરકટ બોલું છું. નમસ્કાર કલ્પેશભાઈ. નમસ્કાર. અત્યારે જે ટેસ્ટ થઈ રહ્યા છે નાકમાંથી અને ગળામાંથી, એ સિવાયને અન્ય કોઈ ટેસ્ટ હોય છે ખરા? લોહીમાં કે પેશાબમાં કે અન્ય કોઈ સિસ્ટમ સાથે સંકળાયેલો ખરું? એવા ઘણા બધા સ્ટડી થયેલા છે કે યુરિનમાં અને સ્ટૂલમાં બી કોરોના વાયરસ હાજર લાંબા સમય સુધી રહી શકે છે, પણ એના માટેના કોઈ સચોટ પુરાવા હજી સુધી છે નહીં. એટલે મુખ્યત્વે આપણે ગળામાં થી જ કફનું સેમ્પલ લઈને આપણે કોરોના વાયરસનું ટેસ્ટિંગ કરીએ છીએ અને એના થ્રુ જ આપણે આગળની ટ્રીટમેન્ટ ડિસાઇડ કરીએ છીએ. જી બિલકુલ. અન્ય એક કોલર પણ જોડાયા છે ધોળકાથી. આપનો પ્રશ્ન જણાવશો? નમસ્તે બેન. જી. મારે 22 તારીખે એક પોઝિટિવ કેસ હતો. એક છોકરો સંપર્કમાં લગભગ 5 મિનિટ અમે આવેલા હતા. હવે આજે અમે સેલ્ફ ક્વોરન્ટાઇન જાતે થઈ ગયો હું. હવે મારે રિપોર્ટ કઢાવવો જરૂરી છે કે પછી મને હજુ સુધી એવા લક્ષણ દેખાયા નહીં. આજે થોડું ગળામાં છે ખારાશ જેવી સામાન્ય લાગતી હતી. બરાબર છે. જનરલી કોરોના વાયરસ એરબોર્ન છે કે નહીં એના માટે હજી કોઈ સચોટ પુરાવા નથી. છતાં બી કોઈ બી કોરોના વાયરસથી પીડિત પેશન્ટ ખાંસી ખાય, જોરથી બોલે કે છીંક ખાય તો એના વાયરસ એટલીસ્ટ 2 મીટર સુધી ટ્રાવેલ કરી શકે છે, એટલે કે 6 ફીટ સુધી. એટલે તમે જો બી કોઈ બી કોરોના વાયરસના પેશન્ટના સંપર્કમાં 15 મિનિટથી વધારે રહો 2 મીટરની અંદર, ત્યારે તમને મેક્સિમમ ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ રહે છે. એટલે જો તમને હેલ્થ ઓથોરિટી તરફથી ક્વોરન્ટાઇન થવા માટેની એડવાઇસ આપેલી હોય તો એને સંપૂર્ણપણે પાલન કરવી જોઈએ. તમને જે ગળામાં ખારાશને જે લાગે છે એને તમે ઓબ્ઝર્વ કરી શકો છો. એ રૂટીન સિઝનલ વાયરલ ઇન્ફેક્શનના કારણે બી હોઈ શકે છે. છતાં બી જો સિમ્ટમ્સ વધે તો આપણે નિયર બાય હેલ્થ ઓથોરિટીનો સંપર્ક કરવો જોઈએ. જી ચોક્કસથી. અને એક કોલર પણ જોડાયા છે ગોંડલથી. આપનો પ્રશ્ન જણાવશો? મેડમ શું આ મોસંબી ખાવાથી પણ કોરોના થઈ શકે છે? પ્રશ્ન રિપીટ કરશો? એ મોસંબી ખાવાથી પણ કોરોના થઈ શકે છે? મોસંબી ખાવાથી કોરોના થઈ શકે? ના, જરાય નહીં. કોઈ બી ખાવા પીવાની વસ્તુઓ સાથે કોરોના વાયરસનું ઇન્ફેક્શન જોડાયેલું નથી. એટલે કોઈ બી ખોરાક આપણે લઈ શકીએ છીએ. જી બિલકુલ. જે પ્રમાણે ડૉક્ટર દ્વારા માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે, ખાસ કરીને આપણે વાત કરી ડૉક્ટર ફેફસાના રોગ ધરાવતા દર્દીઓની, પરંતુ હવે વાત કરીએ જે લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે અને અગાઉથી જ તેઓ ફેફસાના રોગ ધરાવતા હોય છે તેવા વ્યક્તિઓએ ખાસ કયા પ્રકારની સાવચેતી રાખવી જોઈએ? જે દર્દીઓને ઓલરેડી ફેફસાની બીમારી છે, જેમ કે COPD છે, અસ્થમા છે કે ફેફસાનું ફાઇબ્રોસિસ છે, એવા લોકોની રોગપ્રતિકારક શક્તિ પહેલાંથી જ ઓછી હોય છે. એટલે કે ફેફસાની ક્ષમતા બી ઓછી હોય છે. એટલે કે નોર્મલ હેલ્ધી પર્સન જેને 1 કિલોમીટર ચાલવાથી શ્વાસ ચડતો હોય તો ઓલરેડી ફેફસાની બીમારીવાળા દર્દીને 500 કે 700 મીટર ચાલવાથી શ્વાસ ચડતો હોય છે. એટલે એવા દર્દીઓને જ્યારે બી કોરોના વાયરસનું ઇન્ફેક્શન લાગે છે ત્યારે એ ઝડપથી ફેફસાને અસર કરી શકે છે.
અને ફેફસાની કાર્યક્ષમતા ઝડપથી ઘટાડી શકે છે. એવા ટાઈમમાં દર્દીઓને ઘણીવાર આઈસીયુ અને વેન્ટિલેટરની બી જરૂર પડતી હોય છે. એટલા માટે જરાય બી ઢીલ રાખ્યા વગર જે લોકો ફેફસાના રોગોથી હેરાન થઈ રહ્યા છે એમને કોરોના વાયરસ માટે સંપૂર્ણપણે સાવચેતી રાખવી જોઈએ. જી બિલકુલ. અને ડૉક્ટર, આવા દર્દીઓ સાજા થઈ ગયા બાદ તેઓએ કયા પ્રકારની તકેદારી રાખવી જોઈએ? સાજા થઈ ગયા બાદ અત્યારના પ્રોટોકોલ પ્રમાણે 2 વીક સુધી પેશન્ટને ક્વોરન્ટાઇન એટલે કે ઘરે જ રહેવા માટેની એડવાઇસ આપવામાં આવે છે. જે લોકો હેલ્ધી છે, યંગ એજના લોકો છે, એ લોકો 2 વીક પછી પોતાની રૂટીન લાઈફ સ્ટાર્ટ કરી શકે છે, પણ એ સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક સાથે, પ્રોપર પ્રિકોશન્સ સાથે. પણ જે લોકોની એજ મોર દેન 65 યર્સ છે, કે જેમને એસોસિએટેડ ડિઝીઝ છે, જેમ કે ડાયાબિટીસ છે, હાર્ટ પ્રોબ્લેમ છે, કિડની પ્રોબ્લેમ છે, લીવર પ્રોબ્લેમ છે, એ લોકોને જ્યાં સુધી આ કોરોના વાયરસનો પેન્ડેમિક જ્યાં સુધી એના કેસીસ ઓછા થવાની શરૂઆત ના થાય ત્યાં સુધી અમને ઘરે જ રહેવાની સલાહ છે. જી ડૉક્ટર, હવે બાળકોમાં પણ ખાસ કરીને 6 મહિનાના બાળકથી લઈને 15 વર્ષના બાળકોમાં પણ કોરોના વાયરસના પોઝિટિવ કેસો આવી રહ્યા છે. ખાસ કરીને આ સમયગાળામાં બાળકોને કયા પ્રકારનું ભોજન આપવું જોઈએ, કયા પ્રકારની માતા પિતાએ તકેદારી રાખવી જોઈએ? બાળકોમાં કોરોના વાયરસના ઇન્ફેક્શનના રિપોર્ટ સામે આવ્યા છે. આપણા કન્ટ્રીમાં આવ્યા છે. ફોર્ચ્યુનેટલી ઓછો છે. એના પાછળના ઘણા બધા કારણો જવાબદાર છે. નાની ઉંમરનું બાળક ઘરના અંદર જ રહેતું હોય, ઘરે જ રમતું હોય, એટલે એને બહારના એટમોસ્ફિયરમાં કે બહારના લોકોના સંપર્ક બહુ જ ઉંમર સુધી, એટલે કે અને જે બોડીમાં, એટલા માટે કોરોના વાયરસ બહુ જ સિવિયર ઇન્ફેક્શનની અસર કરી શકતો નથી. 15 વર્ષથી મોટી આપનો સવાલ જણાવશો? હા મેડમ, દેશી ઉપચારો એનાથી કઈ રીતે આપણે બચી શકીએ કોરોનાથી? દેશી ઉપચાર કરીને માટે ઘણી બધી આયુર્વેદિક જે લેવાથી જોડાયા છે સુરતથી. આપણે નક્કી ના કરી શકીએ. પેશન્ટની ટ્રાવેલિંગ હિસ્ટ્રી શું છે, તમે લાસ્ટ ની અંદર સંક્રમિત કોઈ એવા જગ્યા વસ્તુઓ છે જેને તમે શક્યતાઓ છે. નિયર બાય હેલ્થ ઓથોરિટી કે લંગ સ્પેશિયાલિસ્ટ કે ફિઝિશિયનને આગળની ટ્રીટમેન્ટ પ્લાન આઉટ કરવી જોઈએ. ખાસ કરીને વાયરસને શક્તિ વધારવા માટે કયા પ્રકારનો આહાર લેવો જોઈએ, કયા પ્રકારની ખોરાકમાં પરેજી રાખવી જોઈએ? નોર્મલી જેટલા બી મોટી ઉંમરના લોકો છે કે જે લોકોને બીમારી છે,
જેમ કે ડાયાબિટીસ છે કે હાઇપરટેન્શન છે કે કિડનીની બીમારી છે, એવા લોકોને ઓલરેડી ખાવામાં પરેજ રાખવાની સલાહ ડૉક્ટર તરફથી અપાયેલી જ હોય છે. એના ઉપરાંત એવો ખોરાક આપણે લેવો જોઈએ જેનાથી આપણી બોડીની ઇમ્યુનિટી વધે, જેમ કે એન્ટીઓક્સિડન્ટ્સ લેવા જોઈએ, વિટામિન સી વાળો ખોરાક લેવો જોઈએ, વિટામિન B12 થાઇમિન વાળો ખોરાક લેવો જોઈએ, જેનાથી આપણી બોડીની ઇમ્યુનિટી વધે. જી ડૉક્ટર, અત્યારે લોકડાઉન છે એટલે ઘણી રેસ્ટોરન્ટ ને બધું બંધ છે, તેમ છતાં પણ લોકો હવે ઘરે જ જંક ફૂડ બનાવીને તેઓ આરોગી રહ્યા છે, તેવા લોકો માટે ખાસ શું સૂચના? એ બહુ જ સારી વસ્તુ છે, જેના કારણે જનરલી આ મે મહિનાના ટાઈમમાં જ્યારે આટલી ગરમી છે એવા સમયમાં મોટાભાગના લોકોને ગેસ્ટ્રોએન્ટરાઇટિસ એટલે પેટની તકલીફો બહારનું ખાવાનું ખાવાથી થતી હોય છે. ઘરનું બનાવેલું ઘરનો બનાવેલો ખોરાક ખાવાથી એ બધી વસ્તુઓથી આપણે બચી શકીએ છીએ. અને પ્લસ અમે અમારા રૂટીન પ્રેક્ટિસમાં બી અમે જે નિયમિત રોગોના દર્દીઓ આ મે મહિનામાં જોતા હોઈએ છીએ એની સંખ્યામાં બી નોંધપાત્ર ઘટાડો થયો છે, જેમ કે વારંવાર પેટની તકલીફો થવી કે સ્ટોન પેન થવું કે વારંવાર અસ્થમાના હુમલા થવા કે વારંવાર ઇન્ફેક્શન થઈ જવું, એ બધા દર્દીઓની સંખ્યાઓમાં અત્યારે નોંધપાત્ર ઘટાડો થયો છે, જેનું મુખ્ય કારણ છે લોકડાઉન અને સોશિયલ ડિસ્ટન્સિંગ. જી બિલકુલ, એક કોલર પણ જોડાયા છે કચ્છથી, આપનો સવાલ જણાવશો. હા બેન, મારે એ તકલીફ એ નહીં, જો હું ડાયાબિટીસનો પેશન્ટ હોઉં, કદાચ મને આવું થાય તો મને તકલીફ વધારે થઈ શકે કે નહીં? આ કે ના ડાયાબિટીસ માટે કોઈ કંટ્રોલ થઈ શકે? ડાયાબિટીસના દર્દીઓની રોગપ્રતિશક્તિ ઓછી હોય એટલે તમારે ઇન્ફેક્શન જ્યારે બી કોઈ બી ઇન્ફેક્શન, કોરોના વાયરસ સિવાયનું બી ઇન્ફેક્શન હોય તો ડાયાબિટીસના દર્દીઓને વધારે સિરિયસ ફોર્મમાં થઈ શકે, પણ એના પ્રોપર પ્રિકોશન્સ આપણે રાખીએ, જેમ કે પ્રોપર હેન્ડ વોશિંગ છે, માસ્ક પહેરવું, ભીડવાળી જગ્યાઓથી દૂર રહેવું, આપણો ડાયાબિટીસ કંટ્રોલમાં રહેવો જે સૌથી ઇમ્પોર્ટન્ટ છે, કે ડાયાબિટીસ કંટ્રોલમાં નહીં રહે તો ઇન્ફેક્શન વધારે ઝડપી લાગી શકે, એટલે એ માટે આપણે સાવચેતી રાખવી જોઈએ. ડૉક્ટર, આ તો થઈ ડાયાબિટીસના દર્દીઓની વાત, પરંતુ અન્ય કોઈ પણ બીમારી ધરાવતા હોય અને તે લોકો કદાચ કોરોના વાયરસના ચપેટમાં આવી જાય તો તે લોકોએ કયા પ્રકારની સાવચેતી રાખવી જોઈએ? ડાયાબિટીસ અને સાથે જ બીપીના દર્દીઓમાં તો ખાસ કરીને રોગપ્રતિકારક શક્તિ ઓછી જ હોય છે, પરંતુ અન્ય દર્દીઓમાં કયા પ્રકારની તકેદારી? જે આ કેટેગરીમાં જે દર્દીઓ આવે છે એમાં દર્દીઓ જેમને લાંબા ગાળાની બીમારીઓ છે અને જેમને સ્ટીરોઇડ પ્રકારની દવાઓ ચાલતી હોય, સ્ટીરોઇડ એક ઇમ્યુનોસપ્રેસિવ મેડિસિન્સ છે, એ જે ઘણી બધી બીમારીઓમાં યુઝ થાય છે, જેમ કે ફેફસાની ફાઇબ્રોસિસની બીમારીમાં યુઝ થાય છે, કે કોઈને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરાવેલું છે, કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવેલું છે, એવા દર્દીઓમાં એ દવાઓનો યુઝ થાય છે, કે કોઈને કેન્સર છે તો એવી બીમારીઓમાં બી આ દવાઓનો યુઝ થાય છે. તો આ જે પ્રકારના દર્દીઓ છે કે જે લોકોને ઓલરેડી આ પ્રકારની બીમારીઓ છે ને આ દવાઓ સ્ટીરોઇડ પ્રકારની કે બીજી કોઈ કેન્સર કીમોથેરાપી કે એ પ્રકારની દવાઓ ચાલતી હોય, એવા દર્દીઓએ સૌથી વધારે સાવચેતી રાખવી જોઈએ. ઓવરઓલ વર્લ્ડ વાઇડ ડેટા એવો કહે છે કે આ જે પ્રકારના દર્દીઓ છે એમાં કોરોના વાયરસના કારણે મોર્ટાલિટી વધારે છે. જી બિલકુલ, એક કોલર પણ જોડાયા છે અમદાવાદથી, આપનો સવાલ જણાવશો. બાજુના ઘરમાં એક કોરોના પેશન્ટ છે. હેલો જી, આપનો સવાલ જણાવશો, અવાજ સંભળાઈ રહ્યો છે. હા, અમારા બાજુના ઘરમાં એક કોરોના પેશન્ટ હતો, એને 2 દિવસ પહેલા લઈ ગયા છે અને ઘર હોમ ક્વોરન્ટાઇન કરાવ્યું છે, તો અમે એસી ચાલુ કરી શકીએ? શું ચાલુ કરી શકીએ? એસી. હા, તમે અત્યારે એસી ચાલુ કરવા માટેના ઘણા બધા કોન્ટ્રોવર્શિયલ્સ સ્ટેટમેન્ટ્સ આવ્યા છે કે એસીના કારણે કોરોના વાયરસનું ઇન્ફેક્શન વધારે ફેલાય, છતાં પણ એસીનો રૂટીન યુઝ કરવામાં કંઈ જ વાંધો નથી. હા, તમે કોઈ એવી જગ્યાએ રહો છો જ્યાં એકદમ ગીચતા છે, આજુબાજુ એકદમ ડેન્સ પોપ્યુલેશનવાળો એરિયા છે કે જ્યાં હાઇજેનિક એટમોસ્ફિયર નથી, એવી જગ્યાએ એસીનો યુઝ ટાળવો જોઈએ. જી બિલકુલ. ડૉક્ટર, વાત કરીએ, અત્યારે નાના મોટા અનેક ઉદ્યોગો શરૂ થઈ ચૂક્યા છે, ફેક્ટરી શરૂ થઈ ચૂકી છે, તેમાં પણ કોરોના સંક્રમિતો વધી રહ્યા છે, ત્યારે જે લોકો અત્યારે જોબ પર જઈ રહ્યા છે, કામ અર્થે જઈ રહ્યા છે, તે લોકોએ ખાસ કયા પ્રકારની પ્રિકોશન્સ લેવા જોઈએ? જનરલી આ પ્રકારના પ્રિકોશન્સ જે ફેક્ટરી કે જે ઉદ્યોગો શરૂ થયા છે એ ઓથોરિટીઝ પ્રોપર પ્લાનિંગ કરીને પછી જ ઉદ્યોગો સ્ટાર્ટ કર્યા છે, એટલે એ લોકોએ એમના એમ્પ્લોઈઝ માટે પ્રોપર ગાઈડલાઇન્સ બનાવી છે કે તમારે એ ગાઈડલાઇન્સ પ્રમાણે જ વર્તન કરવાનું છે, કે પ્રોપર ડિસ્ટન્સ સાથે જ ટ્રાવેલિંગ કરવાનું છે, કે પ્રોપર ડિસ્ટન્સ સાથે જ ફેક્ટરીમાં કામ કરવાનું છે,
એના ઉપરાંત જે રૂટીન આપણે પ્રિકોશન્સ લઈએ છીએ કે પ્રોપર હેન્ડ વોશિંગ્સ છે કે કોઈ બી એવા સસ્પેક્ટેડ કોન્ટેક્ટ્સ કે સસ્પેક્ટેડ પેશન્ટ્સ છે જેનાથી આપણે દૂર રહેવાનું છે, અને એ કોઈ બી આપણને પ્રોબ્લેમ લાગે, કંઈ બી આપણને સિમ્ટમ્સ લાગે, તરત જ આપણે નિયર બાય ગવર્મેન્ટ કે હેલ્થ ઓથોરિટીનો સંપર્ક કરવાનો છે. જી ડૉક્ટર, અનેક લોકોને પ્રશ્ન થતો હોય છે કે કોરોનાના સિમ્ટમ્સ કેટલા સમયગાળામાં દેખાતા હોય છે. નોર્મલ શરદી, તાવ, ઉધરસ તો તમામ લોકોને અત્યારે એટમોસ્ફિયર ચેન્જ થતા હોય છે, પરંતુ કોરોનાના સિમ્ટમ્સ કઈ રીતે જાણી શકાય? જનરલી આ વાયરસનો ઇન્ક્યુબેશન પીરિયડ 4 થી 14 દિવસનો છે. શરૂઆતમાં જે અર્લી એનો ફેઝ છે એ લગભગ 5 થી 6 દિવસનો છે. એમાં દર્દી એસિમ્પ્ટોમેટિક હોઈ શકે, એમાં થોડી આપણને સૂકી ખાંસી કે થ્રોટ ઇરિટેશન જેવું આપણને ફિલિંગ થઈ શકે. 5 કે 6 દિવસ પછી જ્યારે એ વાયરસનું ઇન્ફેક્શન આગળ વધે અને ફેફસાને અસર કરે ત્યારે આપણને શ્વાસ ચડે, તાવ આવે અને એ બધા લક્ષણો આપણને થઈ શકે છે. એટલે જો મોર ધેન 80% એટલે કે 80%થી વધારે પેશન્ટો એવા છે જે આ અર્લી ફેઝમાંથી ઠીક થઈ જાય છે, વિધિન 2 to 6 વીક્સ, 2 થી 6 અઠવાડિયામાં ઠીક થઈ જાય છે. એ સ્પોન્ટેનિયસ એમની બોડીની ઇમ્યુનિટીના કારણે, પ્રોપર આઇસોલેશન અને પ્રોપર કેર લેવાના કારણે એ દર્દીઓ સાજા થઈ જાય છે. બાકીના જે 15 થી 20% દર્દીઓ છે કે જેમનું ઇન્ફેક્શન અર્લી ફેઝમાંથી આગળના ફેઝમાં ફેલાયેલું છે, એમને ફેફસાનું વધારે ડેમેજ થાય છે, જેમને આગળ હાયર ટ્રીટમેન્ટની જરૂર પડે છે, જેમાં આઈસીયુ અને વેન્ટિલેટર બી આવતું હોય છે. જી બિલકુલ, જે પ્રમાણે ડૉક્ટરે માર્ગદર્શન આપ્યું, ખાસ કરીને આ મહામારી સામે કઈ રીતે બચી શકાય અને જે લોકો ફેફસાના રોગ ધરાવે છે તે લોકોએ ખાસ કયા પ્રકારની તકેદારી રાખવી જોઈએ, આ તમામ જાણકારી ડૉક્ટર દ્વારા ખૂબ સારી રીતે આપવામાં આવી. ડૉક્ટર કલ્પેશ, આપ ઉપસ્થિત રહ્યા, આપનો આભાર. ડૉક્ટર હાજર છે કાર્યક્રમમાં. આજે આપણે વાત કરી કોરોનાને નાથવા માટેની, કોરોનાને હરાવવા માટે કયા પ્રકારના પગલાં લેવા જોઈએ, લોકોએ જાતે જ સમજીને કયા પ્રકારની સાવચેતી રાખવી જોઈએ, આ તમામ બાબતોની ચર્ચા કરી. સમાચારો યથાવત જ રહેશે. આપ જોડાયેલા રહો મંતવ્ય ન્યૂઝ સાથે. નમસ્કાર.